તમે કોઈ કંપનીની અંદર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છો, લેબર લાયસન્સ ક્યાંથી મેળવવું, લેબર લાયસન્સ મેળવ્યા પછી કયા કયા રજીસ્ટરો અપડેટ રાખવા, શું તમને નથી ખ્યાલ? તો આવો આજે હું તમને કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 વિશે ડિટેલમાં જણાવીશ. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરલાલ ગઢવી અને આજે આપણે વાત કરીશું કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970. તો સૌથી પહેલા કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 કોને લાગુ પડે છે? તો કોઈ પણ સંસ્થા કે ફેક્ટરીની અંદર કામ કરતા તમામ કોન્ટ્રાક્ટરો કે જેની અંદર એક દિવસના 50 કે તેથી વધુ માણસો કામ કરે છે, તો એવા તમામ લોકોએ આસિસ્ટન્ટ લેબર કમિશનરની ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકેનું લેબર લાયસન્સ લેવું ફરજિયાત છે. લેબર લાયસન્સ લેવા માટે સૌથી પહેલા તમારે સંસ્થા કે ફેક્ટરી પાસેથી ફોર્મ 5 લેવું પડે છે. ફોર્મ 5 ની અંદર સંસ્થા કે ફેક્ટરી દ્વારા તારીખ લખવામાં આવી છે કે આ તારીખથી આ તારીખ માટે લેબર લાયસન્સ ઇસ્યુ કરવાનું છે. એના પછી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. ઓનલાઈન એપ્લિકેશનની અંદર કંપનીની બેઝિક ડિટેલ જેમ કે કંપનીનું નામ, કંપનીનું એડ્રેસ, આવી બધી માહિતી ભરવાની હોય છે. માહિતી ભર્યા પછી સિક્યુરિટી ડિપોઝિટ પેટે લેબર ઓફિસની અંદર ચલાણ ભરવાનું હોય છે. ચલાણ ભર્યા પછી ચલાણની સ્કેન કોપી ઓનલાઈન એપ્લિકેશનની અંદર અપલોડ કરી અને એપ્લિકેશન કરવાની હોય છે. ઓનલાઈન એપ્લિકેશન સબમિટ થયા પછી લેબર કમિશનર દ્વારા અમુક શરતોને આધીન તમારી એપ્લિકેશન મંજૂર કરવામાં આવે છે. એ શરતો જેવી કે કામના કલાકો, વેતન, કોન્ટ્રાક્ટ લેબરની કલ્યાણ અને તંદુરસ્તીની સુવિધા, કેન્ટીનની સુવિધા, પીવાના પાણીની સુવિધા. જો 20 કે તેથી વધુ સ્ત્રી કામદારો કામ કરતા હોય તો આરામખંડ તેમજ ઘોડિયાઘરની વ્યવસ્થા પણ હોવી જોઈએ. 150 થી વધુ જો કામદારો કામ કરતા હોય તો આકસ્મિક સંજોગો માટે સારવાર પેટીની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી અધિનિયમ પ્રમાણે મુખ્ય માલિકે રાખવાના થતા પત્રકોની અંદર ફોર્મ નંબર 12 નો સમાવેશ થાય છે, જેની અંદર તમામ કોન્ટ્રાક્ટરોની માહિતી રાખવાની હોય છે. હવે કોન્ટ્રાક્ટરો કેવા કેવા પત્રકો રાખવાના હોય છે? તો એની અંદર ફોર્મ નંબર 13 કે જેની અંદર કર્મચારીની તમામ પ્રકારની માહિતી અંદર રાખવાની હોય છે. ફોર્મ નંબર 14 જે એમ્પ્લોયમેન્ટ કાર્ડ હોય છે, જે કર્મચારી નોકરીમાં દાખલ થયાના 3 દિવસની અંદર આપવાનું હોય છે. ફોર્મ નંબર 16 કે જે હાજરીની ડિટેલ રાખવાની હોય છે. ફોર્મ નંબર 17 કે જેની અંદર પગારની માહિતી રાખવાની હોય છે. ફોર્મ નંબર 20 કે જેની અંદર નુકસાન પેટીની માહિતી રાખવાની હોય છે. ફોર્મ નંબર 21 જેની અંદર દંડની માહિતી રાખવાની હોય છે. ફોર્મ નંબર 22 કે જેની અંદર એડવાન્સ પેટે કોઈ પણ કર્મચારીને આપેલી રકમની માહિતી રાખવાની હોય છે. અને ફોર્મ નંબર 19 જે બહુ મહત્વનું હોય છે કે કોઈ પણ કર્મચારીનો પગાર આપતા પહેલા એક દિવસ પહેલા ફોર્મ નંબર 19 કે જેમાં તમામ પગારની માહિતીનો સમાવેશ થાય છે, જે એમ્પ્લોયને આપવાની હોય છે. હવે દરેક કોન્ટ્રાક્ટરે પોતાની સંસ્થા કે ફેક્ટરીની અંદર જ્યાં પણ એ કામ કરતા હોય ત્યાં આગળ નોટિસ બોર્ડ લગાવવાનું હોય છે. જે નોટિસ બોર્ડની અંદર પગારનો દર, પગારનો પીરિયડ, વેતનની તારીખ, લેબર ઇન્સ્પેક્ટરનું નામ, લેબર ઇન્સ્પેક્ટરના ઓફિસનું સરનામું, આ તમામ માહિતી ત્યાં આગળ નોટિસ બોર્ડ ઉપર લગાવવાની હોય છે. જો કોન્ટ્રાક્ટ લેબરની અંદર કામ કરતા તમામ કામદારોને જો ESI થી લાગુ પડતું હોય તો ESI અને EPF ની અંદર મેમ્બર બનાવવા પડતા હોય છે. હવે વાત કરીએ કે વેતન ચૂકવણીની, તો વેતન ચૂકવણીની પ્રાથમિક જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, જે મુખ્ય માલિક દ્વારા સર્ટિફાઈડ થશે. પણ જો કોન્ટ્રાક્ટર વેતન ચૂકવણીની અંદર નિષ્ફળ જાય છે તો આવા તમામ શ્રમિકોને વેતન ચૂકવવાની જવાબદારી મુખ્ય માલિકની રહે છે. કોન્ટ્રાક્ટ લેબર ધારા અંતર્ગત લાયસન્સ ધરાવનાર તમામ કોન્ટ્રાક્ટરની અંદર કામ કરનાર કર્મચારીઓ કે જેઓને ગ્રેજ્યુટી મળવા પાત્ર છે, એવા તમામ કર્મચારીઓને ગ્રેજ્યુટી ફરજિયાતપણે આપવી પડે છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.